મોરબીમાં ફરી એમએલએ કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટી વચ્ચે ચેલેન્જની રાજનીતિ। આમ આદમી પાર્ટીના એક નેતાએ 20% ભરીને વિકાસની વાત કરી હતી। કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે હું 20 કરોડ મંજૂર કરીશ। આપ નેતા પંકજ રાણસરિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી। ચૂંટણી પૂર્ણ થયા બાદ અમૃતિયા 8 થી 10 દિવસમાં પૈસા મંજૂર કરાવી આપે, આ નિવેદન રાણસરિયાએ આપ્યું છે। સાથે કહ્યું કે કાંતિ અમૃતિયા પૈસા મંજૂર કરાવી આપે તો 20% રૂપિયા હું આપીશ। ચેલેન્જ પૂરી કરીને બતાવો, મત માટે ખોટા પ્રલોભનો ન આપો, આ નિવેદન આમ આદમી પાર્ટીના નેતાએ આપ્યું છે। એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ। આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે। આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ। આ અમારી તાકાત છે। ચેલેન્જ આપી હોય તો મોરે મોરો દેવા માટે અમે પણ તૈયાર જ હોય છે। તો એમને પણ પંકજ રાણસરિયા ચેલેન્જ સ્વીકારીને કહેવા માંગે છે કે 20 કરોડ રૂપિયા 8 દિવસનો સમય તમે માંગ્યો છે। પંકજ રાણસરિયા તમને 10 દિવસનો સમય આપે છે। ચૂંટણી પૂરી થાય 28 તારીખે પરિણામ જાહેર થઈ જાય। 28 તારીખના પરિણામ પછી 7 દિવસ નહીં પણ 10 દિવસનો સમય તમને આપે છે। જે સ્ટેજ ઉપરથી જે જગ્યા ઉપરથી તમે લોકોને પ્રલોભન રૂપી લાલચ જે આપી છે અને જે ચેલેન્જ આપી છે એમાં તમે જે કીધું છે કે 20 કરોડ રૂપિયા 8 દિવસની અંદર સરકારમાંથી લઈ આવીશ, તો સરકાર પણ તમારી છે। 8 દિવસ નહીં 10 દિવસની અંદર જો 20 કરોડ રૂપિયા તમે 8 નંબરને રાજનગરના લોકોના હિત માટે લઈ આવવા માટે તૈયાર હોય, બોલેલું જો તમે કરવા માટે તૈયાર હોય અને 20 કરોડ રૂપિયા જનતાના લાભ માટે, જનતાના હિત માટે, જનતાની સુખાકારી માટે જો આ સરકાર વાપરવા માટે તૈયાર હોય તો 20% એના ભાગના જે 20 કરોડના 20% જે થાય ને એ પંકજ રાણસરિયા ભરવા માટે તૈયાર છે। આ ચેલેન્જ